રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાને કારણે સર્જાયેલી કપરી સ્થિતિ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે। ખાસ કરીને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ધારાસભ્ય કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી અને સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી। આ અંગે ધારાસભ્ય રમેશ ટીલાળાએ આશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ઘાસચારા માટેના ડેપો શરૂ કરશે અને જરૂરી રાહત પૂરી પાડશે। વરસાદ ખેંચાવાના કારણે હતી વાત, તો એના માટે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને કલેક્ટર શ્રી પણ એમાં સૂચનાને નીચે આપવાના છે। એટલે રાજકોટ જિલ્લાના જે વિસ્તારમાં વરસાદની ખેંચ છે અને ઘાસચારા માટે, માલધારીઓ માટે અને ખેડૂતો માટે અમે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આના માટે અમે રજૂઆત કરી છે અને અમને ખૂબ એમાં પોઝિટિવ સકારાત્મક જવાબ મળ્યો છે। એટલે જ્યાં જરૂરત હશે ત્યાં સરકાર ચોક્કસ મદદ કરશે।